વલસાડ જિલ્લા પોલીસે ઈ વેસ્ટ નિકાલ કામગીરી હાથ ધરી છે। પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારી પોલીસ ભવન ગુજરાત રાજ્ય ગાંધીનગરના સૂચના આધારે સુરત રેન્જના આઈજીપીના સૂચના માર્ગદર્શન હેઠળ હેડક્વાર્ટર વલસાડ ખાતે પોલીસ અધિક્ષકની સૂચનાથી ઈ વેસ્ટ કન્ડમનેશન કમિટી દ્વારા વલસાડ જિલ્લા પોલીસ વિભાગ સન 1998 થી 2018ના સમયગાળા દરમિયાન ફાળવણી કરવામાં આવેલ ઇલેક્ટ્રોનિક સાધનો કે જે હાલમાં બંધ પડેલ હોય તેને રિપેરિંગ ન થઈ શકે તેવા કદમ જાહેર થયેલ હોય તેવા બિનઉપયોગી હાર્ડવેરના સાધનો કમ્પ્યુટર, સીપીયુ, મોનિટર સહિત ઝેરોક્સ મશીન, લેપટોપ, બેટરી, પ્રિન્ટર, સ્કેનર, ફેક્સ મશીન વગેરે જેવાના કુલ 453 જેટલા સાધનો નિયમ અનુસાર હરાજી પ્રક્રિયા હાથ ધરીને નિકાલ કરવામાં આવેલ છે।